સુરતની સર વીડીટી ગર્લ્સ સ્કૂલ વિવાદમાં આવે છે। ધોરણ 12ની વિદ્યાર્થીનીઓને અર્થશાસ્ત્ર ન ભણાવતા વિવાદ થયો। ઓપ્શનલ વિષય ગણિત અને કમ્પ્યુટર ભણાવતા વિવાદ થયો। સરકારના પરિપત્રમાં ઇકોનોમિક્સ ફરજિયાત હોવાથી વિદ્યાર્થીનીઓ મૂંઝવણમાં મુકાઈ છે। શાળાએ આખું વર્ષ અર્થશાસ્ત્ર ભણાવતા વિદ્યાર્થીનીઓની મુશ્કેલી વધી છે। ભણ્યા વગર પરીક્ષા કેવી રીતે અપાશે તે સવાલ છે। વિદ્યાર્થીનીઓના વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે રજૂઆત કરી છે। શાળાની બેદરકારીથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન છે। દીકરીઓ બીજા બધા વિષયો પણ કરે છે અને એની પણ તૈયારીઓ કરવાની હોય છે। આ ઓચિંતો એક જ વિષય આવી જાય અને એની ફૂલ તૈયારી કરવાની તો બાકીના વિષયો પર પણ એની અસર પડે અને રિઝલ્ટ પર પણ અસર પડે છે। તો આ એકદમ બિનવ્યાજબી વસ્તુ છે। મેડમ તો કહે છે કે બધું થઈ જશે, પણ એ તો ખાલી કહેવાની વસ્તુ, જે કરે તેને જ ખબર પડશે કે આ 60 દિવસોમાં થવાનું કઈ રીતે।